હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મોજમાં હશો. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે ને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત નાનકડી એવી સ્ટોરી કહેવી છે કે કદાચ હમણાં ઘરે ઘરે આત્મહત્યાના કિસ્સા બને કે કોઈ પણ વ્યક્તિ હોય એ આત્મહત્યા કરી લે. અને વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરી લે છે અને જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે ત્યાર પછી મૃત્યુ પામ્યા પછી લોકો એવી વાતો કરે છે કે એને આત્મહત્યા કરવાની શું જરૂર હતી, આવું તે શું હતું કે એને આત્મહત્યા કરવી પડી. પણ વિચાર કરો, જ્યારે આપણને પગમાં કાંટો વાગે, લોહી જીરીક એવું નીકળે, જ્યારે પગમાં ચીરો પડી ગયો હોય, હાથમાં ચીરો પડી ગયો હોય તો એ પણ આપણાથી સહન નથી થતું. તો જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે કે જસ્ટ લાઈક પોતે સળગી જાય છે, ગળા ટૂંપો ખાઈ લે છે અથવા ઝેર ખાઈને મરી જાય છે, કૂદી જાય છે નદીમાં કે એમાં ઉપરથી ઠેકડો મારી દે છે, તો એને એ કઈ રીતે સહન થતું હશે? એને એ એટલી હદે એ કંટાળી ગયા હોય છે કે એની પરિસ્થિતિ કંઈક એવી હોય છે કે એનો પરિવાર જ એને નથી સમજી શકતો. જ્યારે જે લોકોના પરિવાર એને ન સમજે ને એ જ વ્યક્તિ આત્મહત્યાના પગલાં ઉપાડે છે. પારકા સાથ ન આપે ને તો ચાલે, પણ જ્યારે પરિવાર મોઢું ફેરવે ને ત્યારે એ વ્યક્તિને પોતાની જિંદગી કરતાં મૃત્યુ એ સહેલું લાગે છે, એટલે લોકો આત્મહત્યા તરફ વળે છે. પણ પોતાનો પરિવાર જ જો એને સમજી જાય અને એ જે પરિસ્થિતિમાં છે એની માનસિકતા સમજે, એને સાથ આપે, સહકાર આપે, હૂંફ આપે, તો કદાચ એ વ્યક્તિને એમ એવો દિલાસો અપાવે કે ગમે એ થાય તારો પરિવાર તારી સાથે ઊભો છે. તો કદાચ એ વ્યક્તિ ગમે એટલો તૂટેલો હશે પણ તો પણ એ જિંદગી જીવવાનું પસંદ કરશે. એટલે સમય હોય ત્યારે એની કદર કરો તો એ કદર કહેવાશે, પણ સમય જતાં પછી જો એની કદર થશે તો એ માત્ર અફસોસ જ કહેવાશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ એટલી મસ્ત થઈ ગઈ છે પણ અધૂરી થઈ છે કારણ કે વિશાલે નથી અને પપ્પા પણ નથી. આમ ઘરમાં કોઈ એક વ્યક્તિ ન હોય ને તો આમ બહુ એકલવાયું લાગે કે ભાઈ આમ ઘરમાં નથી કોઈ એમ. અને જ્યારે અમારે વિશાલ જ ન હોય ત્યારે મારી આમ આખો દિવસમાં ગમે એટલી ખુશી હોય પણ રાત પડે કે ને કે આપણા પોતાના માણસની યાદ આવી જાય. તો કાલ રાત્રે બી વિશાલની યાદ આવતી હતી. અત્યારમાં તો મોર્નિંગમાં તો નકર તો અમારે અત્યારે મસ્ત ફ્રેશ થતા હોય ને નાસ્તાની અત્યારે બટાચટી હાલતી હોય નીચે. તો ચાલો ફટાફટ જઈએ નીચે. મમ્મી એક જ છે, હું ને મમ્મી, તો બંને નાસ્તો કરીએ અને આખા રૂટીનનું જે વર્ક છે એ તમને બધાને બતાવતા જઈએ. અને ફાઇનલી અત્યારે મસ્ત મોર્નિંગમાં કડકડી ભાખરી અને હારે અમારું વઘારેલું મસ્ત દહીં અને હું ને મમ્મી બે હાલો જમવા. આજે કોઈની આપણે વાટ જોવાની નથી, આપણે બે જ છીએ. નકર તો વિશાલની વાટ જોઈ કે ભાઈ આવે પછી હારે નાસ્તો કરીએ 8:30 કેમ પપ્પાય ન હોય. એ મમ્મી ક્યાં પહોંચ્યા? પાટડી કા પાલડી? પાટડી. ત્યાં દર્શન કરાવી કે ભગવાનના. મંદિર બહુ મોટું છે કે. ઓહો. 800 વીઘા જમીન બ્રાહ્મણે દાનમાં આપી છે. ઓહો. એમાં 45 વીઘામાં તો મંદિરનું બધું છે. તો એ મંદિર કેવડું છે મમ્મી? બહુ મોટું છે કે ભગવાનની મૂર્તિ બહુ મોટી છે. એક અડધી કલાક તો એક અભિષેક કર્યો કે. ઓ બાપરે. બહુ મસ્ત દર્શન કર્યા ને નાસ્તો કરવા જાય છે. અહીંયા જ નાસ્તો હોય છે પણ ત્યાંથી પછી આગળ સ્થાન લે બધા. ઓકે, તો અત્યારે જો મસ્ત હવે હું મમ્મી નાસ્તો કરી લઈએ પછી બધું કામ ઉપાડે તો આવી જ જાઓ બધા મસ્ત અમારું કાઠિયાવાડી વઘારેલું દહીં અને ભાખરી જમવા. અને મમ્મી કાલે જ વાત કરતા હતા કા મમ્મી ઓલી કે તમે હમણાં આપણે સપ્તાહ હમણાં જમવા ગયા હતા તો એ બનાવ બન્યો તો 2-3 દી પહેલા. ઈ કાલ મંદિરે વાત થઈ કે એક બેન એના છોકરાને 3 વર્ષનો છોકરો તો સ્કૂલે મૂકવા ગયા. હા, ત્યાં સ્કૂલ આપણે જમવા આપણે કેરિયર રોડ જ સ્કૂલ છે. તે કોઈ બાય છે ને તો ઈ બેનને કંઈક દોરો ને સિક્કો આપી દો. તે બેનને તો કઈ ખબર ન રહી કે આ હું છું એમ. તે ઈ તો ઘેરે જઈને પછી ગાંડા દોડવા માંડ્યા. પછી એણે ઓલા ભગત હતા ને એને કેમેરામાં ઘરવાળા કે તમે જોવો ને કેમેરામાં કઈ કોઈ આવ્યું હતું મારી ઘરવાળામાં બાવો દેખાણો, બાવાને દેશી દેખાણો એમ. પછી ઈ મંદિરે ગયા ને બેને જળ આપ્યું ને દોરો આપ્યો ભગવાનનો ને કંઠી બંધાય વ્રતમાન ધરાયા. બાઈને સારું થઈ ગયું. તાત્કાલિક 2-3 દિનની વાર હતી એટલે સારું થઈ ગયું. નકર તો એ બાવો જીવ લઈને જાય તો એવા હોય.
એટલે આ બધાથી ધ્યાન રાખવું એમ સાવધાન રહેવું એમ હા. કે આવા બધા આવે ને નુગરા એને કોઈ ઘરે ઘરવા નહીં દેવાના અત્યારે ભલે મમ્મી, વસ્તુ લેવા આવે ભલે હા. એમ ઘણા એમ કે સપટીમાંથી સપટી દેવું પણ આપણે ધર્મ સંકટ થાય કોઈને હારા આપણને એમ થાય દઈ પણ દેવા જાવ ને તો દેવા માટે હમું ઓલું થાય આપણે. પહેલા મમ્મી બ્રાહ્મણ ની આવતા પણ ઈ સાચા હતા અને પણ અત્યારે અત્યારે કોઈ સાચું નથી પાખંડી અત્યારે છે બધા બ્રાહ્મણના કપડાં પહેરીને આવે હા અને તમને એમ થાય કે બ્રાહ્મણ છે સુંદડિયા છે પણ અત્યારે કોઈ સુંદડીઓ માગવા નીકળતો જ નથી કારણ કે હા. બધા નોકરી એટલે થઈ ગયા છે હા. હવે કોણ માગવા હવે નીકળે કોણ માગવા નીકળે? નીકળે ઈ બધા હોય હાવ હલકી કોમના ડીશ માગવા ઈદ નીકળે માગવા નીકળે આપણે ઘણા ખરા નથી કિસ્સા જોતા મમ્મી હા. કે આમ હજી તો આપણે હારવાર વાતો કરતા હોય ને તો તમારા ગળામાં જે પહેર્યું હોય કાનના બુટી બુટી બધું તમે કાઢી નાખી દો એક દી હતું ને એક જગ્યાએ ઈ બાયુની પાસે બાયું આવ્યું તો ઈ બાયું કાનમાંથી બુટી કાઢવા કાઢી માંડે ગયું, પૈસા લઈ ગયું બાયું ખબર જ ન રહી હા, ઈ બધું બધું આપી દીધું માંગે એક ને એટલે અડધી આપી દે. કલાકથી તી ખબર પડી કે આ બધું વહી ગયું એમ. ઈ એટલે એટલી હદે એટલે મમ્મી મેરી વશીકરણ નજર કરે વાળા બધા હોય એટલે બધાને ધ્યાન રાખવાનું એમ હા, કે આપણે આપણે ભલે મંદિરમાં તમે ધર્મા દો ગયો કે બાજુમાં કોઈ ગરીબ હોય હા. રહેતા હોય છોકરા ભણતા હોય એને ગાયને દ્યો. નાખી દે. બાકી માંગવા આવે ને એને તો દેવાનું જ નહીં એને ખાવું હોય ને તો એને રોટલી કે રોટલો દઈ દેવાનું બાકી વસ્તુ કે પૈસા કાંઈ દેવાનું અંદર આવવા નહીં દેવાનું દરવાજે. અંદર કોઈ દી નહીં અંદર આવીને ઈ ઘર જોઈ જાય મમ્મી ઘર આપે જોઈ એકવાર જાય એટલે તમને વખાણ કરે ને બાયું પાછી ભોળવાઈ જાય હા. કે તમારા એટલા દીકરા આશીર્વાદ આપે ને. આશીર્વાદ દે કેટલા આશીર્વાદ દે બાયું ભોળવાઈ જાય એટલે એમાંથી બધું એને પછી મળી જાય અમારે મમ્મી એવું થયું હતું કે ઘણો ટાઈમ થઈ ગયો આમ 12-15 વર્ષ અમે હાવ નાના નાના હતા કે માગવા વાળા આવે બપોર વચ્ચે હા. તે મારા પપ્પાની બરોબર જમવા આવ્યા ઘરે અને અમારે બે ડેલા છે કે આ બાજુ ને કોલી બાજુ મારા પપ્પા કહે કે ઈ લોકોને કંઈક સામાન લઈ જવાનું છે અંદર બહાર કરવાનું છે બધું માલ લાવતા છે પાછો તો કે જમવા આવ્યા છે એટલે હાટું કે હું આપણે તાળું મારવો દરવાજો ભલે એમને ખુલ્લો રહ્યો ઈ બાજુનો ની ખૂણાનો દરવાજો પડે તે માગવા વાળી આવી 2 વાર આમ ગઈ 2 વાર આમ ગઈ પછી ખબર પડી ને દરવાજો ખુલ્લો છે તે 2 પ્લેટો અંદરથી ચોરી એને અમારી અને પ્લેટો એટલી વજનવાળી તો હોય આપણને હા, ખબર હોય એટલે પ્લેટો પડે તો અવાજ તો આવે ને થોડોક તે મારા પપ્પા કે કોઈ કે કારીગરી કે જે અંદર છે સેન્ટિંગમાં એમ તો મારા કાકા કે ના ના ઈ કે કોઈ કારીગર તો નથી કે બધા કે જમાવીએ કે આપણે જમાવીએ એવા છીએ ઈ કે જમીન બધા આવવાના જ પાછા તે કે આ પ્લેટોનો અવાજ આવે છે કે ઉંદેડાની બધું હોય તો ઈ કે આટલો બધો અવાજ તો ન જ આવે તે પછી ઈ બાયુ ગઈ આમ ભાગતી ભાગતી તે કોક હશે સાયકલ વાળો એની વાહે બેસી ગઈ તે ઈ પૂગા ઠેઠ અમારી ફાટક પટી ગયા હતા લીલિયા રોડની તે પછી ન્યા મારા પપ્પા બુલેટ લઈને પાછળ ગયા ને તો ન્યા પડીને એવી મારી છે ઈ કે વાઘરણો ને તે કોઈ દી નામ નહીં લે આવવાનું ચોરી કરવા આવી હતી એ લોકોએ બહુ મારી અમે જોવાઈ ગયા હતા મારી મારી ચોરી એક ખાસ તો મમ્મી આપણને એમ થાય દયા આવે પણ આ દયા ન બીજા આવે. કોકની ઘરે હા. કંઈક બીજું લઈને બીયા જાય પછી તો એને પોલીસ લગભગ લઈ ગયા હતા. અને છોકરા ઉપાડી જાય હા તો એવું છે. ફાઇનલી તે આવી ગયા છે પાછા કિચનની અંદર કારણ કે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે માં દીકરી બે છીએ તો જમવું તો પડશે જ એટલે અહીંયા જો મસ્ત દાળ મૂકી દીધી છે કારણ કે અત્યારે બનાવવાના છે અમારી માં દીકરી માટે સિમ્પલી દાળ ભાત અને અહીંયા આપણી વાડીના ફ્રેશ તુરિયા લઈ લીધા છે આપણે તો ચાલો આજે બનાવવાના છીએ અમે ઘીસોડાનો સંભારો કે જેમ મેં આની પહેલાના વ્લોગમાં બતાવેલું છે તમને બધાને કે આપણે તુરિયાનો સંભારો મેં તો કોઈ દી નહોતો ખાધો અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ ખાધો પણ એટલો ટેસ્ટી અને મસ્ત લાગે છે તો ચાલો ફટાફટ ઘીસોડા સુધારી લઈએ ત્યાં આપણી દાળ બફાઈ જશે અને ત્યાર પછી આપણે ભાત મૂકી દઈએ અમારી સ્પેશિયલ પ્લેટ રેડી થઈ ગઈ છે મા દીકરી બેયની દાળ ભાત રોટલી સંભારો અને છાશ હમણાં વિશાલનો ફોન આવ્યો હતો કે મા દીકરી બે કરો છો હું મેં કીધું અમારે તો રંધાઈ ગયું એટલે જમી હોત લેવું બે હા તે કે બહુ વહેલા મેં કીધું પણ અમે નવરા જતા તો મેં કીધું રાંધી નાખ્યો ખાઈને શું કામ છે હું બી? બેનું રાંધવું બેનું રાંધવું હતું. એટલે ઘડી કેમ થયું કે તુરિયાનું શાક ને રોટલા કરી પછી વળી મારું દાળ ભાત દાળ ભાત કરી મજા આવે તો વિશાલ કે અમે ન હોય તોય તમારે જલસો અને હોય તોય જલસો મેં કીધું એમ જ હોય ને હા. તો અત્યારે જો મસ્ત આપણો થાળ રેડી થઈ ગયો છે તો હવે ભગવાનને ધરીને પછી અમે મા દીકરી બે મસ્ત જમી લઈએ મમ્મીએ જાર તપાવી છે પણ ચકલા અમે ધ્યાન રસોડામાં હતું ત્યારનું ઈ જાર ઉપર આમ ત્રીજા સાથીદારને હોત લઈ આવ્યા મમ્મી કે હાલો અહીંયા આપણી હાટું જ જમવાનું મૂક્યું છે એને વરે આપણે હાટું જ જાય. એ બધો કેટલી વાર તો ઉડકારે પાછા આવે. તો એ પાછા ઈ આવે છે અમે કહ્યું કે ક્યાર ને એને ખોરાક મળી ગયો જાતનો હા. પેલે એક આવ્યું હતું પછી બીજું આવ્યું પછી ત્રીજાને વધારવા લેતું આવ્યું નો લઈ તો બધા સની જાય છે. હા નગર આપણે મમ્મી હવે બપોર 5 વાગે ઉઠશું ને તો અડધી જાર સાફ થઈ ગઈ છે હમણાં લઈ જ લેવી છે. હવે તપી ગઈ છે હવે લઈ લઈ તો અત્યારે મસ્ત આપણે ઊંઘ કરીને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ તો વિશાલ ઓલરેડી આપણી સાથે એક ગેમ રમીને ગયેલા છે તો એ ગેમ તમને લોકોને હું આગળની ક્લિપમાં બતાવવાનું સ્ટાર્ટ કરું છું તો ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ વિશાલ બેસી ગયા છે પછી મસ્ત ગેમ રમવા હર વખતની જે
પહેલા આરામ થઈ ગયો અત્યારે મસ્ત. આરામ થઈ ગયો મસ્ત. હા. તો અમે લોકોએ કાર્ડ્સ લઈ લીધા છે. પન્ના એક પત્તા. જાતનો તો. આ બધાને ખબર જ છે કાર્ડ્સ પત્તા જે આપણે લોકો બધા રમતા હોઈએ સાતમ આઠમમાં. હવે એમાં છે ને ન્યુમેરિકલ બધા લાઇન વાઇઝ મેં લઈ લીધા છે 1 2 3 4 5 6 7 8 9 10. તો એ બધા છે આડાવડા 2 7 3 5 9 10 8 4 10 ને 1 10 વધારે આવી ગયો છે 1 2 3 4 5 થઈ ગયું. તો હવે 10 પત્તાને છે ને આપણે બાટી લઈએ. અડધા તું ગોઠે ને અડધા હું ગોઠું. હા એ લાઈનમાં લાઈન વાઇઝ હા લાઈન વાઇઝ આ રીતે. હા. 3 નહીં બસ 3 3 ની લાઈન કરીએ. 1 4 ની લાઈન આવશે ખાલી. આગળ ચાલની કરી નાખ ને. હલો પાંચ પાંચ ની જ કરી નાખ ને. હા 5 5 ની લાઈન કરી નાખીએ. રેડી. હમ. હવે છે ને આમાંથી ઉલટાવાના પન્ના કે લાઈન વાઇઝ બધા ગોઠવી નાખવાના એક જ ઘામાં. રેડી. મજા આવશે હવે તો. આમાં કઈ ચીટિંગ તો હાલશે નહીં કઈ. સત્તો હાલો દૂડી. બહુ નજીક છે. એક કો ક્યાં હશે આમાં બનાવો 8 10 ન્યુમેરિકલ જ્યાદા લઈ લીધા છે તે. 5 આપણી માટે પેલા બરોબર છે. 3 3 હવે એક હોવો જોઈએ ને 9 એક દૂડી. તીડી તો યાદ ન હોય. એક રા 10 તો કઈ યાદ રહેશે નહીં. અરે યાર હાલો હું નીકળું ઈ નો પતે 10 હતો. છે. આ એક કો ખોટું ખોટું ચાલો ખોટું. હવે તો યાદ રહેવા મળશે ધીમે હાલો, ધીમે. એક તો. એક દોડી આ દૂડી તીડી ક્યાં હતી હવે ઈ. તીડી હા. પછી આ 9 છે પછી 10. આ 4 હોવો જોઈએ. આ બે માંથી એકાદું 4 છે. ખોટું બતાવી તો ખરા ઈ. 10 હતો. એક દૂડી તીડી 8 ચોકો મળી જાય પછી યાદ રહે. ઝડપ કરો ઝડપ. એક આ દૂડી તીડી હવે એ ચતન રાખશું ખ્યાલ જ છે આપણને. 6. પાયલ ના એવું ન રખાય. તો એવું હોય જ નહીં. રૂલ્સ ખિલાફ છે. એકો આ ઘણી ઘડી ઊંચા કરવા પાછા ઢાંકવા. એ ભૂલાઈ જાય છે. ઈ જ બરાબર વાત છે. ઓહ હા ચોકો. ચોકો. બહુ નજદીક છો. ના ખોટું. હાલો એક દૂડી તીડી 4 આ 3 માંથી જ કોઈ એક છે. આ તો પણ ઝડપથી ઊંચું કર. એક આ ટાઈમ જાય છે ત્યારે. પંજો લે આ. આ છક્કો. અરે યાર હા એક દૂડી તીડી 4 આ પંજો હતો. એક દૂડી તીડી 4 5. રેડી. 6 6 ગોતું છું. આમાંથી જ છે 6. યાર ચાલ તમે મને ઓટ લેવું તું 10 તો હતો. હા હા 5
લગી તો ખબર છે. આ ખબર છે, આ ખબર, આ ખબર, તો આ બે માંથી જ એક છે. ઊંચું કરી નાખ ને આમાં ખબર. અને 6 7 7 શેમાં તો આ 7 પછી આનો છે આ અરે યાર શિટ 1 2 3 4 4 પછી આ 5 છે ને કા? મને શું ખબર હોય આ 5 છે. છઠ્ઠો કયો નીકળ્યો તો? મને શું ખબર તો કઈ ન દઉં યસ તારી ભૂલ પડશે જોજે, મને યાદ રાખજો. જોડી 3 4 5 ભૂલી ગઈ. 10 ઠાકોર હાલો. મને ખબર હતી ભૂલ પડે છે. એકો દોડી તીડી ચોખ્ખો પંજો નથી. મેં જોયું જ નથી, પણ જોયું નથી મેં. પંજો 5 આ 9 છે, 8 છે, આ 10 છે, 5 6 આ 9 છે. બરોબર. હું અગાઉ ઊંચું કરી શકું આ. એ નહીં અગાઉ નહીં. શેનું ભાઈ આનો 9 બરોબર. હા આ 10 હા તો 2 વધે ને. 8 છે, હા આ 7. યસ એ લે લે એ લે લે એ લે 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 ઓકે. એક દોડી 3 4 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 તો ચેક લગી રહી. તમને ઓપ્શન મળ્યો તો તમે ભૂલી ગયા ભૂલી ગયો. એક જ વચમાં ભૂલી ગયો તો. અને ઈ લાગે જેટલું આપણને લાગે ને કે એટલું ઇઝીલી થઈ જાય આપણે પત્તા પાછા ચટ્ટા કરીને આપણે ઊંધા કરી નાખીએ ને આવી રીતે યાદ નો રહે. યાદ નથી રહેતા પત્તા કે એની અંદર કયું હશે એમ કે ઉપરથી આમ બધું સરખું જ લાગે. ઉપરથી બધું સરખું લાગે અંદરથી પછી આપણને એમ થાય તો એવું છે. તો બહુ મસ્ત મજા પડી ગઈ ગેમ રમવાની. તો તમે બધા કહેજો કે તમને અમારી કાર્ડ્સની ગેમ કેવી લાગી. હજી તો બહુ બધી અલગ ગેમ રમશું જ્યારે આ ફ્રી થશે ત્યારે ત્યારે એમાં મજા આવી ગઈ. હે ને હજી બહુ મારી પાસે અલગ ગેમ્સનો ખજાનો છે. તો અત્યારે ઓલરેડી આપણે ઘણી બધી ગેમ રમી છે આની પહેલા વ્લોગમાં રમતા અને પછી પાછી આપણે ધીમે ધીમે પાછી રમવાની ચાલુ કરી છે. તો તમને બધા લોકોને બ્લોગમાં કંઈક નવું મળે, તમને લોકોને એન્જોય કરાવીએ. જો તમને ગેમિંગ ને બધા રિલેટેડ બ્લોગ સારા લાગતા હોય તો જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જે લોકો નવા છે એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઝડપથી 35,000 હા કે ફોલોઈંગ કરી દો. 35K સબસ્ક્રાઇબર જલ્દીથી અમારા કમ્પ્લીટ થઈ જાય અને આમ જ તમને લોકોને અમે એન્જોય કરાવીએ.
પાણી ગેમની મસ્ત રમઝટ કરાવીને હું ને મમ્મી આવી ગયા છે પાછા ટેરેસ પર. મમ્મી ઓલો નવો નજારો જોયો કે નહીં? પપ્પાએ તારે બાંધી દીધા. એટલે ઈ તો હું જોતી નથી. હા, મસ્ત બાંધ્યા કા? તો મેં કાલ જોયું. હા. મેં કીધું આજ તો પપ્પાએ મસ્ત બાંધી દીધા છે. હવે એ કે પછી કે રહી રહીને ક્યારે ફૂકવા હોય તો પછી કે ત્યારે એ કે ટાણે બાંધવું ને બધું કરવું એની કરતા લઈ બાંધી જ દઉં. હા, સરસ કડક બાંધી. કડક મસ્ત બાંધી દીધા છે. બે બાજુ છે. અને બે બાજુ લાંબુ કેટલું છે મમ્મી? સરસ. એટલે હુકાય મસ્ત જાહે આપણે. કંઈક એવું હોય ને જાજા માણસો મહેમાન મહેમાન તો એમાં ફૂંકવા તો એ આપણે બેનો ને બધા આવે ને તે કેટલા કપડા થાય છે મમ્મી? એટલે તે અડધા હુકાય ને અડધા નથી હુકાતા. તો તે દી મસ્ત બધા નાખ્યા ને બધા હુકાય. બધાય હુકાય છે બપોર સુધીમાં આપણે. તો અત્યારે મને ને મમ્મીને ક્યાંય ગમતું નહોતું નીચે એટલે મારી દીકરી બે આવ્યા છે અગાસી ઉપર મસ્ત આટો મારવા. આમ તડકો નથી ને વાતાવરણ મસ્ત છે. સારું છે એટલે મજા આવે. તો મમ્મી કે હું ઘડીક વાર વોક કરું ને હું ઘડીક વાર બેહું. મમ્મી આ બપોરે હુતી ને હું 1 વાગે હા. તે ઉઠી હમણાં 4 વાગે તે વચ્ચે 3 વાર ઉઠીને તો એ કાંઈ ન થયું. પણ ચોથી વાર અત્યારે હુઈને ઉઠી ને પાછી 3:30 કેમ તે પગમાં કાંક થઈ ગયું તો હલાડ પગ જ નથી મંડાવ્યો હજોડો. એટલે રક્ત થઈ ગઈ છે. હવે ખબર નહીં શું થઈ ગયું છે. તો અહીંયા આ હિસ્સો બહુ દુખે છે. જો ખોજા જેવું થઈ ગયું છે. ખોજો ચડી ગયો એને એવું હા જોઈ ને પાછળના ભાગમાં ત્યાં. હા જો અહીંયા ને હા હા લાગે છે. એટલે અહીંયા ખાડા જેવું હોય. નગર ખાડા જેવું હોય પાછળનો ભાગ હોય ને એટલે મેં કીધું આપણે તેલ તો ચોળ્યું હવે મેં કીધું મટી જાય હો જોઈશે તો સાંજ સુધીમાં મટી જાય. કઈક કવડી ગયું હોય ને હા આપણે મસર છે કે કઈ તો પણ તને દુખે છે ને દુખે નકર છે. હા, ઓલું નકર તો ખંજવાળ આવે. ખંજવાળ આવે મમ્મી. તો હોચી જાય પણ પણ હમણાં દુખે લગી છે. કઈ નહોતું. આ 3 વાર તું વચ્ચે ઉઠી તો વચ્ચે રક્ત કઈ થઈ ગયું નહોતું. તે દુખે. કે આમાં હુવા ફેર થઈ ગયું છે અથવા રગ ચડી ગયું હોય એટલા ભાગમાં ત્યાં એવું છે. તો મમ્મી વોકિંગ કરે ને આપણે મસ્ત બેસીએ અને આજ તો રાત્રે મસ્ત ડિનરનો પ્રોગ્રામ છે. એટલે તો રાત્રે શું ડિનર છે એ તમને બધાને આગળ ક્લિપમાં બતાવશું. તો ચાલો હવે આપણે આપણું બેસ્ટ પ્લેસ છે સામે મસ્ત એમાં બેસી જઈએ. અને ફાઇનલી અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે અને અમે આવી ગયા છે પાછા કિચનમાં મા દીકરી બે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મમ્મી બધું કટિંગ કરીને લઈ લીધું છે. શિમલા, અહીંયા ટમેટા, ગાજર નથી ગાજર એ નાખત, અને આ તલ, કોથમરી અને કઢી પત્તા વઘાર માટે. એટલે બધાને ખબર પડી જ ગઈ છે શું બનાવવાના છે. વેજીટેબલ રિલેટેડ કંઈક બનાવવાનું હોય છે નહીં મમ્મી? હા. અને હારે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ. એટલે અત્યારે અમારે મા દીકરી હાટું મસ્ત બનશે ઘરે પુડલા, વેજીટેબલ પુડલા આમ કહે તો. તારે કેટલા ખાવાના છે? મારે 2 હો નાના નાના. મારે શેકેલા ખાવાના તારે તળેલા મારે તળેલા ખાવાના છે. એસ્ટિમેટ માં 2 હાટું કેટલું કાઢવું? તારા બેન મારા 3 આ બસ 5 થઈ રહે. 5 થી રહે ને. પછી એની અંદર આપણે એ પ્રમાણસર બધો જે મસાલો છે એ નમક ને આપણો બધો જે આ વેજીટેબલ કટ કરીને રાખેલા છે એ બધું એડ કરીને મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી તલ, રાઈ, જીરું અને કઢી પત્તા નાખીને વઘાર કરી લઈએ. આપણે બેસન, બધો મસાલો અને આપણે છાશથી ડોયું છે એટલે થોડા ખાટા મીઠા થઈને મજા આવે. અને હવે આની અંદર આપણે વઘાર પેલા કરી લેવાનો છે. રાઈ, જીરું અને તલ ને થોડા કઢી પત્તા એડ કરીને આપણે પેલા વઘાર કરી લઈએ. વઘાર કરીને પછી બધા વેજીટેબલ્સ છે આપણે એની અંદર એડ કરશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આપણે વેજીટેબલ પણ એડ કરી દીધા છે, વઘાર પણ કરી લીધો છે અને એકદમ આ રીતે પતલું બેટર રેડી કરવાનું છે જે ઇઝીલી વાટકાથી પડી શકે એ રીતે આપણે રેડી કરવાનું છે. તો ભરપૂર વઘાર અને ભરપૂર વેજીટેબલ સાથે આપણું બેટર રેડી થઈ ગયું છે પુડલાનું. અને અહીંયા મેં લોઢી લઈ લીધી છે. તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો. તો ચાલો લોઢી ગરમ થાય એટલે ફર્સ્ટ આપણે પુડલો રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ પતલા અને મસ્ત જાળીદાર પુડલા આપણા રેડી થઈ ગયા છે. જો તમે લોકો ઈચ્છો તો આની અંદર તમે રવો પણ એડ કરી શકો છો. આ બેટર જ્યારે આપણે રેડી કરીએ ત્યારે બેસન એડ કરી અને થોડો રવો એડ કરી દેવાનો. અને ત્યાર પછી એમાં છાશ અથવા પાણી એડ કરીને એને 15 થી 20 મિનિટ સુધી એમને સ્ટે થવા દેવાનું, જેથી કરીને રવો એકદમ ફૂલી જાય. પણ આપણે વિધાઉટ રવાવાળા બનાવેલા છે તો પણ એકદમ મસ્ત જાળીદાર અને ક્રિસ્પી બનેલા છે. તો ચાલો હવે ચડે એટલે સૌથી પહેલા આપણે મમ્મીને જ બેસાડીએ અને પછી એમને રિવ્યુ પૂછીએ. અને ફાઇનલી મમ્મી બેસી ગયા છે મસ્ત પુડલા ટેસ્ટ કરવા. પુડલા વિથ ઠંડી છાશ કેવો બેના? મસ્ત બન્યો પણ હે ને? વિશાલને અત્યારે મેં દેખાડ્યા ને તો એ કે મસ્ત કે મજા આવી જાય કે અત્યારે તો ખાવાની. આ કે વાતાવરણ એવું છે. આમાં તેલ ઓછું છે ને હા શેકીને આમ બનાવ્યા પણ તોય બધું મસાલો નાખ્યો એટલે બહુ મસ્ત બહુ મજા આવે ખાવાની. તો હજી મમ્મી આમાં બીજો બધો મસાલો હોય ને તોય મજા આવે. મસ્ત અને જ્યારે આપણે વિશાલ આવશે ત્યારે પાછા બનાવશું રોંઢે. આ મમ્મી રોંઢે નાસ્તામાં બનાવશું. મસ્ત મજા આવે. મજા આવે ખાવાની. બહુ સરસ ટેસ્ટ છે. સારું હાલો તમે ધીમે ધીમે ચાલુ રાખો ને ગરમા ગરમા અમે ઉતારવા મળીએ. હા. કેમ પાયલ મોઢું કેમ બગડી ગયું છે?
ચાલ અત્યારે આવ્યા ને તો હું ઉઠી ને તો ઊભી થઈ ને તો એમાં પગ બહુ દુખે મંડાતો જ નથી આખો પગ જ એટલું બધું દુખે છે પગ? આ ગોઠણની નીચેનો ભાગ બહુ દુખે છે અત્યારે કહેતી હતી મમ્મીએ લગાવી દીધું કંઈક? બધું તેલ ચોળ દીધું હતું પણ તોય મને બહુ દુખે છે અત્યારે તો વિચારી ગઈ કે અત્યારે હવે પાછું સુઈ જઈ પછી સવારે કાલ ન મટે ને તો કાલ લઈ જાય તમે દવાખાને તો બતાવી જ જોશું આપણે બીજું શું. બરોબર ને? અત્યારે પણ એટલી હજી દુખે જ ને બપોરે પગ નહોતો મંડાતો 4 વાગ્યાનું દુખે છે કન્ટિન્યુ ઓહો. અત્યારે તે બેઠી સુઈ ગઈ હતી ને તો આમ નીંદર ચડી ગઈ પછી આમ ઊભી થઈને હાલું જ ને તો એ દુખવા માંડે છે આરામ કર બીજું શું. હા અત્યારે તો હોવાનો ટાઈમ થઈ ગયો અડધી રાત છે હું આવ્યો મને કહે કે પગ દુખે છે. પગ મંડાતો જ નથી નકર તો વિચાર આવે તો બહાર લગી જાઓ બહાર લગી જ ન જવાનું મારથી એટલા બધા દુખે? આ એનું એક શું કારણ? આ એક જ અરે અચાનક જ મમ્મી કે એમાં રગ ચડી ગઈ છે તને હુવા ફેર થઈ ગયો છે એટલે ને કે એવું ઘણી વાર થાય છે ને? હા કે હોય છે ને તો કે હાથે હાથે ઉતરી જાય ઠીક. કે ખાટું ખવાનું તો ના રે ના ફુદીનો કંઈ ફ્લેવર બેવર કંઈ નથી ખવાય કે? મમ્મીએ પૂછ્યું કે ખાટું ખાધું મેં કે બે દી આપણે મા દીકરી હારે છીએ મેં કીધું, તમે ખાધું મેં ખાધું કાંઈ નહીં તો મટી જશે બીજું શું 1-2 દિવસ હા હાલો ઉડી જઈ બતાવી દેશું. સારું ચલો ગુડ નાઇટ. Good night.